Aku sayang, kamu juga sayang. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો બહુ ટાઈમ પછી આપણા બ્લોગ સાથે આવી ગયા છે ને આજે હું જઉં છું પાવાગઢ. અને ગેસ કેમનો જઉં છું? હું જઉં છું મારા ભાઈ સાથે સંઘમાં, એ બી ચાલતો. એટલે અમે 12 કે 1 વાગે હું અહીંથી નીકળીશ. હાલમાં તો 9 વાગે છે. પછી હું તૈયાર બૈયાર કશું થવા નહીં, હું જસ્ટ ઉઠ્યો જ છું. અને હવે તૈયાર થઈશ, પછી 3 વાગ્યા સુધીમાં મારે ત્યાં પહોંચવાનું છે કંજોડાથી અમે જવાના છે. તો બન્યા રહેજો બ્લોગમાં, મળીએ આગળ. સો ગાઈસ, અત્યારે હું થઈ ગયો છું રેડી અને હવે કંજોડા માટે નીકળે છે. જે પેલા ભૈયા ત્યાં મને રહેવા આવી ગયા છે, હવે એમને જોડે નીકળું છું થોડીક વારમાં. પહેલાં અમારે કંજોડા જવાનું છે, કંજોડાથી ત્યાં બધા આવી જાય, સંઘ છે તો બધા ભેગા થઈ જાય એટલે પછી જઈએ, મળીએ આગળ. वे कहीं तो बोलो ला वो बोलो जय माता जय माता કશુંક બોલ તું. શું બોલું? ગમે તે બોલ. આપડે ના ભાવા કેમ ના ભાવા? કશુંક બોલશે માં ભાઈ, કશુંક તો બોલવું પડે. થોડું જય મહાકાલી, જય માતાજી, જય મહાકાલી. સો ગાઈસ, સુરા સામળ પહોંચી ગયા છે. હવે કઈ આવે મને ના પૂછતા. કોઈ વાત નહીં. નેહાનું ટોળું. आओ पब्लिक जो पब्लिक. और गाइस सब बढ़िया ना? मजा में ना? मजा में. भाई इधर तो बोल सकते हिंदी में बोलने में तो हमारे को बहुत मजा आता है, ये हमारे क्योंकि हम आनंद में नौकरी करता है, इसलिए अमूल में नौकरी करता है इसलिए ऐसा हम बोलो. आनंद में नौकरी करता है ना, इसीलिए हमको बोलसदी हिंदी बोलना बहुत पसंद है आनंद में. જવા દેજો. સો ગાઈસ, અત્યારે ચાલતા બહુ આગળ આવી ગયા છે. કેટલા કિલોમીટર ચાલ્યો હશે કેવલ આપણે? સો ગાઈસ, 5 કિલોમીટર જેવું ચાલી દીધું છે અમે. કંજોડાથી સુરાસામળ ગતું રહ્યું, બધું ગતું રહ્યું અને અમે બધા પાછળ છે. શું આવ્યું? ચલાલી આવી ગયું છે ભાઈ, ચલાલી આવી ગયું છે. આ અમારા ગાઈડ છે, અમને ગાઈડ જોરદાર કરે. ये चलाली आ चुका है अभी. ગુજરાતી. અહીંયા ગાડી ચલાવી આવી ગયું છે. હવે આગળ જતા આવીએ છે, બતાવીએ છે તમને ધીમે ધીમે. બતાવશે ભાઈ આગળ જતા, જોતા રહેજો, મળે આગળ. તો જય માતાજી સાથે જણાવવાનું કે અમે લોકો જંગલ વિસ્તારમાં આવી ગયા છે. અને જંગલ વિસ્તાર એટલે અહીંયા આગળ ઘરો છે પણ એકદમ ગામડા જેવું છે. અને આ ભાઈ અમારી જોડે જ છે. અમારો સંઘ તો આગળ ગતો રહ્યો છે, કેમ કે અમે શાંતિથી ચાલે છે. અમને કેવું આગળ જઈને પછી હા અમે જવાના તો એમ બી ચાલતા જ છે. તો અમે ઊભા નહીં રહેતા આમ કે બેસીએ આરામ કરીએ, અમે જઈએ છીએ પણ શાંતિથી. આપણે કોઈ બહુ ઉતાવળ થોડી છે, બોલાયા છે તો જઈએ છે શાંતિ. આવે છે અમારા બે મિત્રો પણ એનાથી પણ પાછળ છે. અમારા બે મિત્રો અમારાથી પાછળ છે. સંઘ આગળ જાય છે, જઈશું અમે પણ આગળ. એ લોકો થાકી જશે એટલે પછી અમે ચાલીશું. સો આ વ્લોગ આજે તમને મંદિરના રસ્તાથી બતાવીશ. અને દર્શન તો આ વખતે મસ્ત થવાના છે, કેમ કે પબ્લિક તો બહુ જ હશે પાવાગઢમાં. અત્યારે નવરાત્રી ચાલે છે, ચૈત્રી નવરાત્રી. આજે છઠ્ઠું નોરતું થયેલું છે. આજે છઠ્ઠું નોરતું છે. માતાજીનું આજે ચૈત્રી નવરાત્રીનું છઠ્ઠું નોરતું છે. અને અમે લોકો આજે ચાલતા જઈ રહ્યા છે કંજોડા. ત્યાં ટી શર્ટ મેં બનાવડાવી છે, અહીં મારું નેમ લખ્યું છે. અને અત્યારે તમે જોઈ શકો છો આ કોઈક ગામ છે. આ ગામનું નામ શું જ માં ભાઈ?
આ સૈયદપુરા ગામ છે જે ઉમરેઠની બાજુમાં આવેલું છે. સો હજુ અમે ઉમરેઠ સુધી તો નથી પહોંચ્યા, પહોંચી જઈશું. મળીએ આગળ બ્લોગમાં. સો ગાઈઝ અત્યારે બધું બહુ હેડી નાખ્યું છે. અમે 3 કલાક જેવું થઈ ગયું છે અમને ચાલતા ચાલતા. આ પરસેવાના લીધે મારા વાર થોડા આવા થઈ ગયા છે. અમારો સંઘ આગળ જાય છે, જો બતાવું, જો બધા જાય છે આગળ, અમે લોકો અહીંયા જ છે. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. શું કહું મળીએ આગળ. ખાનપુર આગળ પછી હવે જઈએ. પાલે સુધી પહોંચી ગયા છે. બહુ વધુ તો 8 પાલે વાગે પાર. પછી જઈએ છે. રાત અંધારું થઈ ગયું છે. ના થોડી વાર કલાક 1.5 કલાક કોઈ- આરામ કરીશું છે નહીં, પછી શાંતિથી નીકળીશું, કારણ કે રાતે આખું ખેંચવાનું અંધારું થઈ ગયું. ટાઈમ કેટલો થઈ ગયો? 7:30 થઈ ગયા. 7:30 થયા. અમે હા, 4 વાગ્યા નીકળ્યા જય હતા. 3.5 કલાક ઉપર અમે ચાલ્યું છે. ભાલે જ પાર થઈ ગયું છે. મળીએ આગળ. શું કહેવા માંગો? અત્યારે તો શાંતિથી ચાલી રહ્યા છે. હવે લાઈટ આવે, અંધારું થતું આવ્યું છે ગાઈસ, એટલે હવે થોડી તકલીફ પડવાની લાગે છે. જય જેમ માતા. અજવાળું થઈ જાય તો સારું છે. અજવાળા થતાં સુધી આમ થોડી લાઈટો મળી જાય કરે તો સારું રહેશે, તો ચાલવામાં તકલીફ ઓછી પડશે. જય માતા. જય માતા. ये हमारा धंधा है. સો ગાઈસ અત્યારે હવે બધા આગળ નીકળી ગયા છે. અમે જમી લીધું છે અને એપ્રોક્સ 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અમે ત્યાં પેલા મંદિરે રોકાયા હતા, ત્યાં મેં ટી-શર્ટ બધું ચેન્જ કરી લીધું અને હવે અમે નીકળ્યા છે. તો અમે અત્યારે કઈ પહોંચેલા કેવલ? રામદેવપુરા. અમે અત્યારે રામદેવપુરા પહોંચ્યા હતા. ત્યાં મંદિરે અમે સ્ટે કર્યું હમણાં. અને હવે જો અમારો સંઘ બધો આગળ જાય છે. બધા લાઇટના લીધે તમને દેખાતા નહીં હોય. આગળ છે. અહીંયા મારો ભાઈ તો મારી જોડે જ છે બાજુમાં. આ બધું મોપ પર બાંધી દીધું છે. રાત અંધેરી રાત હો ગઈ है गाइस. આમ કહેવા જાવ તો મસ્ત છે. ઠંડો ઠંડો પવન આવે છે અને આમ તો હે ही મસ્ત પહેલે છે. अच्छा રંગ જાય છે જો. એ માતાજી. કેવલ મારે બે બોટું ઓછું છે અને એક વાનો ફોન છે. આરામ કરવા સૂતા છે. ઓળે ઓળે બધું બગડે. જઈએ જાઓ તો આરામ કરીને. 9-10 नंबर ઓળ આવ્યું છે. 60-70 કિલોમીટર છે. चेक करो તો છે હજુ ખાસું દૂર છે. મળીએ આગળ. સો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 11 અને અંધારું તો હજુ બહુ જ છે. અહીંયા તો હવે લાઇટ બી નથી ને સાધન બી બહુ નહીં. ને હમણાં જ્યારે અમે પાછળ ચાલતા હતા ત્યારે અમને એક વાર તો ઝાંઝરનો અનુભવ થયો છે, પણ અમે ઇગ્નોર માર્યું છે. હવે બધા જાય છે જો અમારા આગળ, બીજા બધા આગળ નીકળી ગયા છે. સો ગાઈસ હવે એક વિસામાં મળ્યો છે સ્ટે કરવા માટે. મસ્ત ગાટલા વાટલા છે. થોડો થાક આવે અહીંયા ઉતારી દઉં પછી જઈએ તો રાતે ચાલવાનું જ છે અમારા ખેતર. મળીએ. કશું દેખાતું નહીં, બહુ જ અંધારું છે. દેખો કેવલ હા કા જા ભાઈ દેખો ખરો હા કેમેરો લઈ દેખાય ને? દેખાય જ ને. તું નહીં દેખાતો, હું તો ક્યારનો કેમેરો લઈને દખડું છું. હઉ. સો ગાઈસ હવે હજુ એક બીજા વિસામાં આગળના બીજા વિસામાં આવી ગયા છે. આ વિસામાં બે હારો છે
જો બતાવો જો સો ગાઈસ ચાલતા ચાલતા સવાર થઈ ગઈ છે મસ્ત સવારના 6:30 થયા છે અને થોડીક વાર સ્ટે લીધું હતું અને પછી પાછું કન્ટિન્યુ ચાલવાનું ચાલુ કરી દીધું હતું હજુ તો જા લઈ લેજે બોટલ સો ગાઈસ અમે 1:30 વાગ્યાના નીકળી ગયા છે અને આ અત્યારે જંગલ વિસ્તારમાં છે. આ અમારા સાથીદારો આવી રહ્યા છે પાછળ. જો અમારા રોનક કુમાર. આ અત્યારનો અહીંનો નજરાણું જુઓ તમે. સામું જોઈ રહ્યા છો એ ગઢ દેખાય છે અમારો માતાજીનો દ્વાર. અહીંયા ફૂલ ઓન જંગલ જ છે, બીજું કશું જ દેખાતું નથી. અહીંયા ગાડી ખાલી બસ ઝાડ એકલા દેખાય છે, એ પણ કાંટાવાળા. તમે જોઈ શકો છો અહીંયા સહેજ પણ છાયો છે. ગાઈસ આ જોઈ શકો છો પાણી. હવે પાણીમાંથી જવાનું છે. ભાઈ ઉતારા છે ભાઈ, બોલો ને બે શબ્દ. પાણી જો લા આની અંદરથી અમે નીકળ્યા છે. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब. તો ગાઈસ બહુ જ ચાલ્યા બાદ 6:30 થયા છે ને ગઢ દેખાય છે હવે થોડું થોડું જોઈ શકો છો આ ઝાડની પાછળ. અને અમારું પબ્લિક તો ચાલે જ છે, અમે ચાલે જ છે. પબ્લિક ચાલે, બીજું પબ્લિક આગળ. मात की जय, बोलो कारका, मात की जय, बोलो कारका, मात की जय. અમારું પબ્લિક થાકતું નહીં ભાઈ પબ્લિક. સો ગાઈસ હવે આખો દિવસ ચાલ્યા બાદ ફરી પાછા અમે જંગલમાં એન્ટર થઈ ગયા છે, પાવાગઢના જંગલમાં. જોઈ શકો છો તમે પાછળ બધું જંગલ જ છે. મારો સંઘ બધો આગળ જાય છે, અમે થોડા ધીરે ધીરે હેડીએ છીએ કેમ કે હવે બહુ ચાલ્યા છે, થોડો થાક તો લાગવાનો છે એટલે ધીરે ધીરે ચાલીએ છીએ. બધા છે જ અમારા બીજા બધા પાછળ, હું અને બીજા આગળ છે. તો મંદિરે ચડીએ ત્યાં મળે. ચલો 2000 years later. સો હવે રાતના વાગ્યા છે 7 અને આ ગઢ દેખાય છે માતાનો અને આ નહેર છે, કેનાલ છે મોટી 500 ફીટ વાળી. આપણે ટોટલ આપણે 90 કિલોમીટર જેવું કાપી દીધું છે. અને અત્યારે અમે પહોંચ્યા છીએ કાલોલ. આ
7 કિલોમીટર હશે પાવાગઢ. પહોંચવા જ આવ્યા છે. બનાવ્યા છો બ્લોગમાં આગળ ગેટથી આપણે બતાવીશું. ચાલુ રાત તો થઈ ગઈ છે, 8 વાગ્યા છે. મળ્યા આગળ. સો ગાઈઝ હવે બહુ ટાઈમ પછી થોડો રેસ્ટ લીધા પછી મેં હવે થોડી ઘણી પિકઅપ પકડી છે. કેમ કે કાલોલ સિટી છે, સિટીમાં ચાલવા મને રાતે તો બહુ જ મજા આવે, એટલે મેં ચાલુ કરી દીધું છે. તો મળ્યા ગાઈઝ. પબ્લિક જો પબ્લિક બધા ચાલતા વાળું પબ્લિક તો બહુ જ છે. કન્ટિન્યુઅસલી ચાલે છે બધા આગળ બી છે. અમે પાવાગઢના રસ્તા જય માતાજી ગઈ ગાડી. હવે ગઢ પર ચડવા માટેનો ટર્ન અમે સ્ટાર્ટ કરી દીધો છે. ગાડી ગઢ પર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું અમે. અત્યારે અમારા સનમાં મારા લીધે સૌથી પાછળ છે. મને છે તમે આગળ થયા થોડા ચપ્પલમાં થોડુંક પગ વધારે દુખતા હતા, થોડો રેસ્ટ લીધો હતો. હવે બધા સંઘ જાય છે આગળ. મંદિરે જઈને માતાના દર્શન કરી જેમ બને ને એમ વહેલો ઘરે જતું રહો, એવું મારે ધારેલું. સો ગાઈસ બુડિયા દરવાજા પર એન્ટર થઈ ગયા છે ને વાગ્યા છે રાતના 12:30. 12:30 જ થયા ને? 12 વાગીને 20 મિનિટ થઈ એક્ઝેક્ટ. અમે બુડિયા દરવાજા આવી ગયા. ના દેખાય છે માછી પાવાગઢ. જય માતાજી. જય માતાજી. બુડિયા દરવાજા. સો ગાઈસ હવે ચડવાનું ચાલુ કરીએ છીએ. તું દેખતો રહે ને ખાલી. હા ભરતો હોય તો હા ભરતો રહે. तो गाइस हमने चलना चालू कर दिया है. लगभग 2-3 बजे हम ऊपर चढ़ जाएंगे और उतर जाएंगे 5-6 बजे. मारा नहीं जो हमारा अलग कैमरा. સો ગાઈસ આ રસ્તાથી માછી ચડાય, આ રસ્તાથી માછી ચડાય છે. અને અમે માચીના ફર્સ્ટ ટર્ન ગેટ પર આવી ગયા છે. સો ગાઈસ માચીના રસ્તા જોઈ શકો છો. એકદમ અંધારું છે અત્યારે. મોસ્ટ ઓફ કોઈ પબ્લિક નથી, બસ ખાલી અમારું પબ્લિક છે. મોસ્ટ ઓફ કશું દેખાતું નહીં. અમે બે આગળ ચાલીએ છીએ. જો આ ખાલી બસ સ્ટેન્ડ મારે मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. અચ્છા ઉડન ખટોલા. આમાંથી તમે લિફ્ટમાં બેસીને ઉપર જઈ શકો છો. આવી ગયો ગેટ રેવા પાર્ક. અહીંયાથી આપણે ચાલવાનું શરૂ કરીશું પાવાગઢ પર. બન્યા જય માતાજી. છે પાવાગઢનું. હવે લાસ્ટ આપણી 100 પગથિયા 100 સીડીઓ હોય છે. અને પવન તો બહુ જ છે અહીંયા. વાવાઝોડા ટાઈપ પવન આવી રહ્યો છે.
સવારના વાગ્યા નથી હજુ 5 સાડા 4 થાય છે હજુ મંદિર દેખો તમે બતાવો આગળ ચલો મળીએ સો ગાઈસ હવે 100 પગથિયા આવી ગયા છે અને આ બની રહ્યું છે હવન કુંડ પબ્લિક જોઈ શકો છો પબ્લિક જો ગાઈસ तू काड़ी ने कल्याणी रे माँ ज्યાં જોઉં ત્યાં જોગ માયા તું ભક્તોના દુઃખ હરનારી રે માँ જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને ચારે દેવે દેવ ખાણી મોરી માँ જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માँ જ્યાં જોઉં ત્યાં જોગ માયા જ્યાં જોઉં ત્યાં જોગ માયા જ્યાં જોઉં ત્યાં જોગ માયા સો અત્યારે હું આવી ગયો છું ઘરે આમ તો હું કાલનો જ આવી ગયો હતો સો હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગ સાથે थैंक यू सो मच फॉर वॉचिंग बाय सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।